રાજ્યના ખેડૂતોને હવે સબસિડીયુક્ત ખાતર માટે ધક્કા નહીં ખાવા પડે। ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે એપ્લિકેશન શરૂ થશે। 25 ઓગસ્ટથી પ્રથમ તબક્કે 12 જિલ્લામાં એપ્લિકેશન શરૂ કરવામાં આવશે। એફસાસ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવશે। ખાતર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે સરકારનું આ એક મોટું પગલું છે। એફસાસ એપ્લિકેશન થકી ખેડૂતો ઘરે બેઠા જ ખાતર માટે બુકિંગ કરી શકશે। બુકિંગના 48 કલાકની અંદર જ ખેડૂતોને સબસિડીયુક્ત ખાતર મળી રહેશે। બીજી તરફ ડીલર પાસે ખાતર ઉપલબ્ધ છે કે કેમ તે અંગેની માહિતી પણ આ એપ્લિકેશનમાં મળી રહેશે। ખાતર ખરીદવા માટે ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાની કે ધક્કા ખાવાની જરૂરિયાત નહીં ઉભી થાય। જો કે 48 કલાકમાં ખેડૂતોએ ખાતર નહીં લીધું હોય તો બુકિંગ રદ પણ થઈ જશે। તો હવે રાજ્યના ખેડૂતોને સબસિડીયુક્ત ખાતર માટે ધક્કા નહીં ખાવા પડે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાયા છે। મેહુલ, રાજ્યના ખેડૂતો માટે એક રાહતના સમાચાર છે, કારણ કે એફસાસ એપ્લિકેશન છે એ ખેડૂતોને હવે મદદ કરશે ખાતર મેળવવા માટે। ખાસ તો આ એપ્લિકેશન છે એની શું વિશેષતા રહેવાની છે અને ખેડૂતોને કઈ રીતે મદદરૂપ રહેશે? બિલકુલ થી વૈભવી વાત કરવામાં આવે તો ખેડૂતોને ખાતર માટે લાંબી કતારો લગાવવી પડતી હતી। હવે તેની અંદરથી જે છે તેમને મુક્તિ મળશે। ખાસ જે પાયલોટ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, કેન્દ્ર સરકારની સૂચનાના આધારે આ જે પાયલોટ પ્રોજેક્ટ છે તેમાં સફળતા મળી છે। ખાસ નવસારી અને સાબરકાંઠાની અંદર સૌપ્રથમ આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો હતો કે જ્યાં ખેડૂતોને એપ્લિકેશનના જે મારફતે જે છે તે આ સબસિડીયુક્ત ખાતર જે ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું તેની સફળતાને જોતા હવે રાજ્યના અન્ય જિલ્લાઓ જે છે તેની અંદર પણ આ તબક્કાવાર તેની શરૂઆત કરવામાં આવશે। સૌપ્રથમ 12 જિલ્લાઓ જેની અંદર ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ખેડા જે છે તેનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓની અંદર 25 તારીખથી આ સબસિડીયુક્ત જે ખાતર છે તે ઓનલાઈન મળશે। કચ્છનો પણ સમાવેશ થાય છે, જામનગર, બોટાદ જે છે, પોરબંદર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને વલસાડની અંદર શરૂ થશે। આ પ્રથમ તબક્કાની અંદર 25મી ઓગસ્ટથી આ એક સાથે એપ્લિકેશન ઉપર આ જિલ્લાઓની અંદર ખેડૂતોને હવે સબસિડીયુક્ત ખાતર જે છે તે ઉપલબ્ધ થશે। જે વેપારી છે તેની પાસે ખાતર ઉપલબ્ધ છે કે કેમ, તમે જે બુકિંગ કરાવ્યું છે તે બુકિંગ કરેલું ખાતર જે છે તે 2 દિવસની અંદર તેઓ મેળવી શકશે અને 2 દિવસમાં ખેડૂતો તેને મેળવશે નહીં તો જે છે તેનું બુકિંગ રદ પણ થશે। ત્યારબાદ દ્વિતીય જે તબક્કો છે તે 15મી સપ્ટેમ્બરથી શરૂ થશે, જેની અંદર 19 જિલ્લાઓ જે છે તેની અંદર સબસિડીયુક્ત ખાતર જે છે તે એપ્લિકેશનના મારફતે આપવામાં આવશે। ખાસ આ 19 જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, વાવ-થરાદ, અરવલ્લી, અમદાવાદ જે છે તેનો સમાવેશ થાય છે। આણંદ, રાજકોટ જે છે તે જિલ્લાની અંદર પણ જે બીજા તબક્કામાં સપ્ટેમ્બર 15થી શરૂઆત જે છે તે કરવામાં આવશે। મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓ જે છે તેમાં પણ આ ઓનલાઈન જે એપ્લિકેશનના મારફતેથી ખેડૂતોને સબસિડીયુક્ત ખાતર આપશે। એક મોટી પહેલ જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી 2 જિલ્લાઓથી, નવસારી અને સાબરકાંઠાના પાયલોટ પ્રોજેક્ટથી। હવે તેનો વ્યાપ સમગ્ર ગુજરાતની અંદર થશે। જી બિલકુલ, આભાર મેહુલ જોડાવા માટે અને જાણકારી માટે।